So, how are you all? બધા આવી ગયા કે બાકી છે કોઈ? બધા આવી ગયા ને? ધરતીધ્વની બાકી છે. ધરતીધ્વની બાકી છે. ઓકે ફાઇન. હવે છે ને બધાને મેસેજ કરીને એવું કહી દેજો કે જેના પેરેન્ટ્સ જોડે વાત થશે એના પર વિચારવામાં આવશે, અધરવાઇઝ એ લોકોને ઇન્ક્લુડ કરવામાં નહીં જ આવે. બરાબર? એટલે જે પેલી ઇન્સિડન્સ થયો હતો તે ઇન્સિડન્સના બેસિસ પર આ રીતનું જ્યારે પણ તમારું કોમ્યુનિકેશન થાય તો તમે વાત કરી લેજો. ઓકે, સો લેટ્સ બિગિન વિથ ધી ન્યૂ પોઈન્ટ. આપણે આજે એસ બ્લોક એલિમેન્ટ્સને આપણે ફોકસ કરીશું. એસ બ્લોક એલિમેન્ટ્સ પર આપણે વર્કઆઉટ કરીશું. હા, મને છે ને જે આપણી પેલી આન્સર કી મોકલવાની હતી તે અત્યારે આપણું આ લેક્ચર પતે ને જો હું ના મોકલું તો મને પર્સનલમાં એક જણ મેસેજ કરી દેજો. સો આઈ વિલ મેક શ્યોર કે હું એને મોકલી શકું. ઓકે, તો જે આપણું થર્ડ ચેપ્ટર એટલે કે જે પીરિયોડિક ટેબલ છે તેના બેસિસ પર આપણે વર્ક કરી શકીએ. ઓકે, તો again good morning to all and we will discuss the topic of S block today. તો S block ની અંદર I think તમને લોકોને નાના નાના કંઈક કોન્સેપ્ટ્સ ખબર હશે. નાના કોન્સેપ્ટ્સ કયા? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એના જો બેઝિસ પર આપણે જઈએ કોઈને આ ચોંટતું હોય એવું તો નથી ને? મતલબમાં ઇઝ ઇટ વોઇસ કમ્પ્લીટ આવે છે ને? યસ સર. ઓકે ફાઇન. હા, okay, so let's begin with the part of the S block element. તો આપણને ખબર છે તે પ્રમાણે what is S block element? તો S block elements માં આપણને એટલી ખબર પડે કે પીરિયોડિક ટેબલમાં સૌથી સ્ટાર્ટિંગ મટીરિયલમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ પર આવે એટલે કે કોઈ પણ પીરિયડની સ્ટાર્ટ S block થી થાય. S block ની અંદર આપણે બે ઇલેક્ટ્રોન અંદર પ્લેસ કરી શકીએ and that is why we can say that કે એની પાસે ગ્રુપ 1 અને ગ્રુપ 2 હશે. યુઝ્યુઅલી એની પાસે ડોનેટિંગ કેપેસિટી હશે and that is why એ કેવા હશે? હાઈલી રિએક્ટિવ ઇન નેચર હશે. રિએક્ટિવ નેચરના બેસિસ પર આપણે એવું કહી શકાય કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ પાવર છે and that is why એ આપણને શું બતાવશે? તો કે પોઝિટિવ ચાર્જ જનરેટ કરશે. પોઝિટિવ ચાર્જ જનરેટ કરશે એટલે કે એની જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે તે +1 અથવા +2 આપણને જોવા મળશે. સૌથી આઉટર મોસ્ટ બનશે અને એની જે સાઇઝ હશે તે એના પીરિયડમાં સૌથી વધારે આપણને જોવા મળશે. એટલે કે એસ બ્લોકની અંદર આપણે જો વિચારીએ તો ટોપ ટુ બોટમ પણ એની સાઇઝ વધવાની છે એટલે કે ગ્રુપમાં, અને જ્યારે પીરિયડની વાત કરીશું તો પણ એની સાઇઝ કેવી હશે? આપણી પાસે સૌથી મેક્સિમમ આપણને જોવા મળશે. સો આપણે જે અહીંયા ભણી ગયેલા છે તે પ્રમાણે સો વી આર નોઈંગ ધેટ કે ઇન અ એસ બ્લોક we have a group 1 and group 2. તો હવે જો આપણે ગ્રુપ 1 અને ગ્રુપ 2 ને ફોકસ કરીએ તો ગ્રુપ 1 ના એલિમેન્ટ્સ આપણને કયા નામથી આપણે ફાઇન્ડ આઉટ કરીશું? તો કે આલ્કલી. એની અંદર આવશે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ એન્ડ ફ્રાન્સિયમ. આ બધામાં આપણે એટોમિક અને ફિઝિકલ પ્રોપર્ટીઝની જો ડિસ્કશન કરીએ તો આપણને શું મળશે? જનરલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન્સ આપણે ફાઇન્ડ આઉટ કરીએ સો વી વિલ ફાઇન્ડ કે ઇટ ઇઝ NS1. એટલે આ કેવા હશે? હાઈલી ઇલેક્ટ્રોપોઝિટિવ મેટલ્સ હશે અને એ they are not found in the free state. આ આટલા પોઈન્ટ જેટલા હું અંડરલાઈન કરતો છું એટલા પોઈન્ટ આપણે ફોકસ કરીને રાખવાના છે. હા, ઓકે, નેક્સ્ટ વન ધી એટોમિક એન્ડ ધી આયોનિક રેડાઈ. તો એટોમિક એન્ડ આયોનિક રેડાઈમાં આપણને શું ખબર પડશે? સો ધી એલિમેન્ટ્સ હેવ ધી લાર્જેસ્ટ સાઇઝ ઇન અ પર્ટિક્યુલર પીરિયડ. જે આપણે ડિસ્કશન કર્યું તે પ્રમાણે કેમ એની પાસે પીરિયડમાં સૌથી હાઈએસ્ટ સાઇઝ હશે? તો કે we are knowing that as we are moving left to right in a period, what we observed the as we are moving from left to right, the nuclear charge or effective nuclear charge get increases, and that is why we found the attractions is more when we are moving left to right, and that is why the size get reduces. But in case of the group, means down the group, what we found the size get increases. Now the ionization enthalpy. હવે ionization enthalpy છે ને એટોમિક રેડાઈસ સાથે ડાયરેક્ટલી રિલેટેડ હોય. ડાયરેક્ટલી રિલેટેડ નો મતલબ આપણે શું કરી શકાય? તો કે ડાયરેક્ટલી રિલેશન્સ નો મતલબ આપણે પહેલો એ કરી શકાય કે જ્યારે પણ આપણે ફોકસ કરીશું એટલે કે જેમ જેમ આપણી એટોમિક રેડિયસ વધશે એટલે શું થશે? તો કે આપણને એક સેકન્ડ. હા,
જે પ્રમાણે આપણે આયોનાઇઝેશન એન્થાલ્પીની આયોનાઇઝેશન એન્થાલ્પીની આપણે ડિસ્કશન કરતા હતા, તો જેમ જેમ એટોમિક રેડિયસ આપણી ઇન્ક્રીઝ થશે તેમ તેમ એટ્રેક્શન્સ ડિક્રીઝ થશે અને એટલે રિક્વાયર્ડ એનર્જી પણ આપણને શું થઈ જશે, રિડ્યુસ થઈ જશે. સિમિલરલી વોટ વી ઓબ્ઝર્વડ, સિમિલર થિંગ આપણે જ્યારે પીરિયડની અંદર ઓબ્ઝર્વ કરીશું તો આપણને શું મળશે, તો કે જ્યારે પણ આપણે લેફ્ટ ટુ રાઈટ જઈશું સાઇઝ ડિક્રીઝ થશે, એટ્રેક્શન ઇન્ક્રીઝ થવાનું છે, એન્ડ ધેટ ઇઝ વાય વી ફાઉન્ડ ધી આયોનાઇઝેશન એન્થાલ્પી ઇન્ક્રીઝિસ. પણ હવે આપણે ગ્રુપની વાત કરીએ છીએ એટલે ડાઉન ધી ગ્રુપ જ આપણે ડિસ્કશન કરીશું. સો આલ્કલી મેટલ્સ હેવિંગ ધી લો વેલ્યુ ઓફ આયોનાઇઝેશન એન્થાલ્પી which decreases on moving down the group. અને એટલે જ આપણને શું મળશે, cesium is the most electropositive element we found in a whole periodic table. તો આટલો કોન્સેપ્ટ આપણે અહીંયા ફોકસ કરીને રાખેલો છે. ઓકે, નાઉ મૂવિંગ ઓન ધી નેક્સ્ટ પાર્ટ, ધેટ ઇઝ ધી હાઇડ્રેશન એન્થાલ્પી. હવે હાઇડ્રેશન એન્થાલ્પી કોને કહેવાશે, તો કે હાઇડ્રેશન એન્થાલ્પીના સેગમેન્ટ્સમાં આપણે એવું કંઈક વર્કઆઉટ કરીશું કે એની અંદર જે વોટર ઇન્કોર્પોરેટ થશે તે વખતે જે એનર્જી રિડ્યુસ થશે અથવા તો જે ચેન્જ થશે, ધેટ ઇઝ ધી ટર્મ્ડ એઝ ધી હાઇડ્રેશન એન્થાલ્પી. હવે આપણને ખબર છે કે હાઇડ્રેશન, એક મિનિટ, હેલો, हेलो, हाँ जी, नमस्कार नमस्कार, हाँ जी. આ ક્લાસ ચાલુ છે પણ એ લોકોએ પેલી મિસબિહેવ કરી. લેટ્સ મૂવ. થોડુંક આપણા બધા ફ્રેન્ડ્સ હવે બધા જાગૃત થઈ ગયા છે એન્ડ ધેટ ઇઝ વાય ધી પ્રોબ્લેમ ઇઝ ધેર. ઓકે, તો આપણે ડિસ્કશન કરતા હતા, વી આર ડિસ્કસિંગ ધી પાર્ટ ઓફ ધી હાઇડ્રેશન એન્થાલ્પી. હાઇડ્રેશન એન્થાલ્પી માટે આપણે એવું કંઈક ડિસ્કશન કરેલું હતું કે હાઇડ્રેશન એન્થાલ્પી એટલે કે વોટર જ્યારે ઇનકોર્પોરેટ થાય તે સેગમેન્ટ જ્યારે આવશે તો એને આપણે હાઇડ્રેશન એન્થાલ્પી તરીકે આપણે એને ઓળખવાના છે. સો હાઇડ્રેશન એન્થાલ્પીના સેગમેન્ટ્સને આપણે જ્યારે ફોકસ કરીએ તો હવે અહીંયા શું આવશે, તો કે ઇટ ગેટ ડિક્રીઝિસ ઓન ગોઈંગ ડાઉન ધી ગ્રુપ ડ્યુ ટુ, રીઝન શું છે, ડિક્રીઝ કેમ થશે, તો કે ઇન્ક્રીઝ ઇન ધી સાઇઝ ઓફ અ મેટલ આયન્સ. એનો મતલબ એવો થાય કે હવે જ્યારે ત્યારે હવે આપણે એને ફોકસ કરીએ તો હવે ફોકસ કરશું તો શું થશે, તો કે જેમ જેમ સાઇઝ ઇન્ક્રીઝ થશે તેમ તેમ આપણને શું જોવા મળશે, તો કે એનું એટ્રેક્શન રિડ્યુસ થઈ ગયું છે એટલે એનર્જી તો ઓટોમેટિક રિડ્યુસ જ થઈ જશે. એટલે કે એને ઇફેક્ટ જે છે એને જે વધારે ફોકસ કરવાનો હશે તે ફોકસ એને શું થઈ જશે, તો કે રિડ્યુસ થઈ જશે. એન્ડ ધેટ ઇઝ વાય આપણને શું જોવા મળશે, તો કે આપણને આવું કંઈક જોવા મળશે કે તે
આપણને ડાઉન ધી ગ્રુપ આયોનિક સાઇઝ ઇન્ક્રીઝ થશે અને એટલે એનર્જી ગેટ ડિક્રીઝિસ. સો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ અને સીઝિયમ વાળો કોન્સેપ્ટ આપણને ગ્રેટર ધેનમાં મળશે. સો Li પ્લસ ગ્રેટર ધેન Na પ્લસ ગ્રેટર ધેન K પ્લસ ગ્રેટર ધેન Rb પ્લસ ગ્રેટર ધેન Cs પ્લસ. તો અહીંયા રીઝન અથવા તો આપણે અહીંયા શું ફોકસ કરી શકીએ, વી ગેટ ધેટ ધી Li પ્લસ હેઝ ધી મેક્સિમમ ડિગ્રી ઓફ હાઇડ્રેશન ઓર ધી હાઇડ્રેશન. સો આ એક સેગમેન્ટ્સ આપણને અહીંયા મળવાનું છે. સો ડ્યુ ટુ ધી હાઈ ડિગ્રી of a hydration, the lithium salts are mostly dehydrated. Say for example, we have the LiCl.2H2O. So I think અહીંયા બધાને ધ્યાન પર આવી ગયેલું હશે કે કેમ આ સેગમેન્ટ્સ આપણને મળવાનું છે. હા દીકરાઓ, મારી એક બધાને રિક્વેસ્ટ છે, જ્યારે કોઈને પણ ડાઉટ આવે તો તમારે તમારા સ્પીકરને અનમ્યુટ કરી અને ક્વેશ્ચનને તે મિનિટે જ રાઇઝ કરવાનો રહેશે. ઓકે ઓકે. સો હાઇડ્રેશન એનર્જી ગેટ ડિક્રીઝિસ ઓન ગોઈંગ ડાઉન ધી ગ્રુપ. એ સેગમેન્ટ્સ પર આપણે વર્કઆઉટ કરતા છે. તો Li પ્લસ ગ્રેટર ધેન Na પ્લસ ગ્રેટર ધેન K પ્લસ ગ્રેટર ધેન Rb પ્લસ ગ્રેટર ધેન Cs પ્લસ. તો લિથિયમ પ્લસ પાસે શું હશે, મેક્સિમમ ડિગ્રી ઓફ હાઇડ્રેશન. રીઝન શું છે, તો કે સૌથી ફર્સ્ટ એલિમેન્ટ છે, સૌથી ફર્સ્ટ એલિમેન્ટ છે એટલે એને ન્યુક્લિયર ચાર્જ વધારે લાગતો હશે, એટ્રેક્શન વધારે હશે, એન્ડ ધેટ ઇઝ વાય ઇટ રિક્વાયર્ડ ધી સર્ટેન થિંગ્સ. અગેન કન્ફ્યુઝન શું થશે, તો કે આપણને એવું કીધેલું છે ડ્યુ ટુ ધી હાઈ ડિગ્રી ઓફ હાઇડ્રેશન ધી લિથિયમ સોલ્ટ્સ આર મોસ્ટલી ડિહાઇડ્રેટેડ. હવે અહીંયા છે ને ફોકસ કરવાનો છે કે વોટરની અંદર જે ઓક્સિજન છે તેની અંદર 2 લોન પેર્સ છે અને એટલે શું કરશે તો કે Li પ્લસ સાથે ન્યુક્લિયસ છે નજીકમાં, એટલે એ શું કરશે તો કે પ્રોટોન સાથે એ શું કરશે અથવા તો ન્યુક્લિયસ સાથે એના એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન થી એ બોન્ડિંગ ક્રિએટ કરશે, એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ ધી મોસ્ટલી હાઇડ્રેટેડ સબસ્ટન્સ વોટ વી ફાઉન્ડ ઇન અ group 1. Now moving on the next property, that is the density. So density વાળા સેગમેન્ટ્સ માં આપણે અહીંયા શું કરી શકીશું તો કે the density of the alkali metals are quite low and as a result or as compared to the other metals. So આપણને ડેન્સિટી નો ઓર્ડર શું મળશે, ઓર્ડર ઓફ ડેન્સિટી આ તમારે નોટ કરીને રાખવાના છે. ઓર્ડર ઓફ ડેન્સિટી સૌથી લેસ ડેન્સિટી કોની હશે, લિથિયમની. ધેન મૂવિંગ ઓન અ પોટેશિયમ ધેટ ઇઝ સમવોટ હાઈ, પછી સોડિયમ. આ અહીંયા સેગમેન્ટ જે છે તે તમારે થોડુંક યાદ રાખવાનું રહેશે. આપણને અહીંયા શું કહે છે તો કે લિથિયમ પછી પોટેશિયમ અને પછી સોડિયમ. આ અહીંયા કન્ફ્યુઝન્સ ક્રિએટ ના થાય એટલે આ યાદ રાખજો. એક્સેપ્શન્સ કેરેક્ટર છે કે પોટેશિયમ એ થર્ડ પીરિયડ એલિમેન્ટ છે એટલે એની જે સાઇઝ છે તે થોડીક વધી જશે એટલે એની ડેન્સિટી થોડીક રિડ્યુસ થઈ જશે એઝ કમ્પેર ટુ ધી સોડિયમ, એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ બી લાઈક ધેટ. સો લિથિયમ, ધેન પોટેશિયમ, ધેન સોડિયમ, ધેન રૂબેડિયમ, ધેન સીઝિયમ. આવો કંઈક કેસ આપણને જોવા મળશે. હંમેશા યાદ રાખજો પીરિયડ 3 એલિમેન્ટ્સ આર એક્સેપ્શન્સ ઇન નેચર. જ્યારે ત્યારે પણ ફોકસ કરવાનું આવે તો એ વિચારીને કામકાજ કરજો. નાઉ મૂવિંગ ઓન ધી ફ્લેમ ટેસ્ટ. સો ફ્લેમ ટેસ્ટની અંદર આપણને શું કહે છે તો કે સપોઝ આપણે ફ્લેમ ટેસ્ટ કરીએ છીએ. ફ્લેમ ટેસ્ટનો કોન્સેપ્ટ આવે એટલે બોર્ડ્સ મોડેલને યાદ કરી લેવાનું. બોર્ડ્સ મોડેલમાં શું કહે છે કે જ્યારે કોઈ પણ આપણે સબસ્ટન્સને એક્સાઇટેડ કરીએ છીએ ત્યારે એના ઇલેક્ટ્રોન હાયર એનર્જીમાં જશે, મેક્સિમમ પોઈન્ટ પર પહોંચી અને રિડ્યુસ થશે. એટલે એનો મતલબ એવો થશે કે એ જે છે તે ઇલેક્ટ્રોન ટ્રાન્સમિશન્સના બેઝ પર આપણને એટલે કે લોઅર એનર્જી ટુ હાયર એનર્જી અને હાયર એનર્જી ટુ લોઅર એનર્જીના સેગમેન્ટ્સમાં આપણને અહીંયા ફોકસ થવાનું છે. સો એલિમેન્ટ્સ એન્ડ their respective colors imparted to the flame which are given here. તો અહીંયા આપણે આ ફ્લેમને યાદ રાખીશું. લિથિયમ જે છે તે આપણને ક્રિમ્સન રેડ કલર, સોડિયમ યલો કલર, પછી પોટેશિયમ વાયોલેટ કલર, ધેન રૂબેડિયમ રેડ વાયોલેટ કલર, એન્ડ ધેન કેલ્શિયમ બ્લુ કલર આપણને શો કરશે. આવો કંઈક સેગમેન્ટ્સ આપણને મળવાનું છે. ઓકે, નાઉ ધી નેક્સ્ટ પાર્ટ આપણે લઈશું લશ્યર સરફેસ. લશ્યર સરફેસ એટલે કે શાઇનિંગ, કેટલી શાઇનિંગ આપણને શો કરે છે તેના બેઝ પર આપણે એને લશ્યર સરફેસ કહીશું. સો લશ્યર સરફેસની અંદર આપણે શું યાદ રાખીશું, લશ્યર ઇઝ ડ્યુ ટુ ધી મોબાઇલ ઇલેક્ટ્રોન્સ ઇન ધી મેટાલિક લેટિસ. એટલે કે આ બધા જે ગ્રુપ 1 વાળા છે તેમાં એક ઇલેક્ટ્રોન આપણને કેવો છે તો કે આઉટર મોસ્ટમાં મળશે અને એટલા માટે એ મોબાઇલ ઇલેક્ટ્રોન કહેવાશે. મોબાઇલનો મતલબ એવો થશે જે મૂવેબલ છે, એન્ડ ધેટ ઇઝ વાય દે ગેટ ધી લશ્યર સરફેસ. Now the tendency to forming a complex compounds. હવે આપણે કોના પર પહોંચી ગયા તો કે complex compound chapter 9 of 12th standard. So tendency of a forming of a complex compounds માં શું કરીશું, the metals having the weak tendency of a forming the complex compound due to the large size and the low charge density. આપણે અહીંયા 12th ની અંદર ફોકસ કરેલું હતું કે
સ્મોલર સાઇઝ હોવી જોઈએ. કોમ્પ્લેક્સ બનવા માટે આપણી પાસે કઈ કન્ડિશન હોવી જોઈએ? તો કે સ્મોલર સાઇઝ હોવી જોઈએ અને હાઈ ચાર્જ ડેન્સિટી આપણને મળવું જોઈએ. તો આ બંને અહીંયા ઊંધું છે એન્ડ ધેટ ઇઝ વાય they having the weak tendency to form the complexes. આ weak tendency કેમ શો કરે છે? Because they having the larger size as well as the low charge density and that is why they are weaker in nature to form the complexes. એટલે હવે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ નહીં બનાવે તો એ કયા કમ્પાઉન્ડ બનાવશે? તો કે યુઝ્યુઅલી આયોનિક અને કોવેલેન્ટ કમ્પાઉન્ડ આપણને શો કરશે. Now the metallic point and the boiling point. So the melting point and boiling points are low due to the weak metallic bond we form obtain. So the strength of a metallic bond get decreases in a group from lithium to cesium. એટલે down the group આપણને શું કયો કોન્સેપ્ટ મળશે? તો કે metallic characteristics decreases, metallic bond decrease થશે અને એટલા માટે આપણને શું જોવા મળશે? તો કે આપણને melting point અને boiling point down the group આપણને decrease થતા હોય એવું આપણને મળશે. So when we are moving from lithium to cesium, what we observe the lithium having the maximum, then sodium, then potassium, then rubidium and then cesium. આવું કંઈક આપણને મળશે. હવે અહીંયા આપણને એક્સેપ્શન્સ કેરેક્ટર નથી, પોટેશિયમ અને સોડિયમમાં એક્સેપ્શન્સ નથી. રીઝન શું છે? તો કે સોડિયમ અને પોટેશિયમમાં આપણે મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ ડિસ્કસ કરતા હોઈએ એટલે એની જે ઇલેક્ટ્રોન જે અરેન્જમેન્ટ છે તેમાં કેટલું એટ્રેક્શન્સ લાગે છે એના બેઝ પર આપણે વર્ક કરતા હોય એટલે આપણને શું જોવા મળશે? તો કે આ કેરેક્ટર્સ આપણને શો થશે. નાઉ ધી ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. સો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટને આપણે જ્યારે ફોકસ કરીશું તો અહીંયા આપણે પાછું ચેપ્ટર નંબર 2 માં જે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ છે એટલે કે જે સરફેસ છે તેના પર જ્યારે ફોટોન એનર્જી વાળા ઇલેક્ટ્રોન બોમ્બાર્ડ કરીશું અને ઇમિડિયેટલી જે ઇલેક્ટ્રોન રિલીઝ કરશે તે કોન્સેપ્ટ અહીંયા આવશે. એટલે અહીંયા કયો એક્ઝામ ફોર્મ્યુલા લાગશે? તો કે E = h nu વાળો ફોર્મ્યુલા આપણને અહીંયા લાગવાનું છે. સો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં આપણે શું જોઈશું? તો કે સાઇઝ of a cesium and potassium are large and they having the or they possess the low ionization enthalpy. Both contain the one electron in their outermost shell which get excited or get emitted by absorption of a visible light. એટલા માટે આપણને અહીંયા જો કદાચ તમે ફ્લેમ ટેસ્ટની અંદર પણ ફોકસ કર્યો હોય તો તમને એવું ધ્યાન પર આવે કે આપણી પાસે આ જે સેગમેન્ટ છે પોટેશિયમ એ વાયોલેટ કલર શો કરશે અને સીઝિયમ અહીંયા ભલે સીએ લખાયું હોય બટ ઇટ ઇઝ અ સીઝિયમ, તે બંને બ્લુ છે એટલે કે રેડ ટુ વાયોલેટ શિફ્ટ તરફ જશે. એટલે કે આપણને જે ફિઝિક્સની અંદર ભણાવેલું છે જે બ્લુ શિફ્ટ અને રેડ શિફ્ટ વાળો કોન્સેપ્ટ, એટલે આપણને અહીંયા શું મળશે? તો કે જેટલી આયોનાઇઝેશન એન્થાલ્પી લેસ હશે, સાઇઝ જેટલી ઇન્ક્રીઝ થશે એટલા ઇલેક્ટ્રોન વધારે શું થશે? એમિટ થશે અને એટલે એની ફ્રીક્વન્સી વધી જશે અને આપણને શું જોવા મળશે? વાયોલેટ કલર અથવા તો બ્લુઇશ કલર આપણને શો થશે. અને એવી જ રીતના લિથિયમ પાસે શું હશે? એટ્રેક્શન્સ વધારે હશે એટલે ઇલેક્ટ્રોન જલ્દીથી રિલીઝ નહીં થાય અને ધેટ ઇઝ વાય ફ્રીક્વન્સી લેસ હશે અને એ રેડ કેરેક્ટરિસ્ટિક્સ આપણને શો કરશે. સો અહીંયા આપણે આવા પણ કોન્સેપ્ટ્સને ફોકસ કરી શકાશે. ઓકે, નાઉ ધી નેક્સ્ટ વન. Now we are moving on the chemical properties of a group 1 elements. તો group 1 ની જે chemical properties છે તે chemical properties માં આપણે શું વર્કઆઉટ કરી શકાય? તો કે chemical properties માં આપણને જે ધ્યાન પર છે તે પ્રમાણે first of all reactivity towards the air, પછી આપણે લઈશું reactivity towards the water, એવી જ રીતના હેલોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન આવો કંઈક સેગમેન્ટ્સ આપણને મળતો હોય. હવે જ્યારે એરનો કોન્સેપ્ટ લઈએ છીએ એટલે મોસ્ટલી આપણને ઓક્સિજન સાથેનો કોન્સેપ્ટ આપણને શો કરેલો હોય. તો અહીંયા આપણે શું યાદ રાખીશું? તો કે જ્યારે પણ આપણે લિથિયમની વાત કરીશું, લિથિયમ જ્યારે ઓક્સિજન સાથે રિએક્શન આપશે ત્યારે ઓક્સાઇડ ફોર્મેશન કરશે. સોડિયમ જ્યારે થશે ત્યારે પેરોક્સાઇડ ફોર્મેશન આપશે અને જ્યારે એના પછીના મેટલ્સ એટલે કે કયા કયા? તો કે પોટેશિયમ, રૂબેડિયમ એન્ડ સીઝિયમ્સ આપણને શું બતાવશે? તો કે સુપર ઓક્સાઇડ ફોર્મેશન શો કરશે. સો આપણે શું યાદ રાખવાનું છે? when we are moving down the group in a group 1 or in a periodic table, what we observed in a group 1, we observed that lithium only possesses the oxides, then sodium will obtain or sodium can form the peroxide and then onwards, that is the potassium, rubidium and cesium will form a superoxide. So we can say that as the size get increases, the formation of the oxide to the peroxide and to the superoxide, that type of tendency get increases. આવો કંઈક સેગમેન્ટ્સ અહીંયા આપણને ફોકસ થશે. હવે બધાના જે ફોર્મ્યુલા છે તે તમારે યાદ રાખવાના છે. લિથિયમ આપણને M2O ટાઈપ આપશે એટલે M2O હશે એટલે ઓક્સાઇડ થઈ જશે.
M2O2 ટાઈપ હશે that is the peroxide અને MO2 ટાઈપ હશે that is the સુપર ઓક્સાઇડ. હવે અહીંયા બધાના આપણને ઓક્સિડેશન સ્ટેટ ખબર જ છે કે ઓક્સાઇડમાં અહીંયા ઓક્સિડેશન સ્ટેટ -2 આવશે, અહીંયા આપણને -1 આવશે અને અહીંયા -1/2 નો સેગમેન્ટ્સ આપણને જોવા મળશે સુપર ઓક્સાઇડમાં. સો આ એક સેગમેન્ટ્સ અહીંયા આપણે ફોકસ પ્રોપર કરી શકીએ. હવે અહીંયા જે યાદ રાખવાનું છે તે બેઝિક નેચર, ionic characters and the reactivity of these oxides શું થશે તો કે આ ત્રણ કેરેક્ટર કયા કયા તો કે ઓક્સાઇડ્સમાં પણ બેઝિક, આયોનિક અને રિએક્ટિવિટી બધા શું થશે ઇન્ક્રીઝિસ. ક્યારે તો કે વેન વી આર મૂવિંગ ફ્રોમ લિથિયમ ટુ સીઝિયમ. એટલે આપણે એવું કહી શકાય ગ્રુપ 1 ની અંદર ટોપ ટુ બોટમ આપણે આવીશું તેમ તેમ ઓક્સાઇડ્સના બેઝિક નેચર ઇન્ક્રીઝ થશે, આયોનિક કેરેક્ટરિસ્ટિક્સ ઇન્ક્રીઝ થશે અને રિએક્ટિવિટી ઇન્ક્રીઝ થશે. સાઇમલ્ટેનિયસલી શું ડિક્રીઝ થશે તો કે આયોનિક કેરેક્ટર જેટલું ઇન્ક્રીઝ થયું એટલું આપણને શું થશે તો કે કોવેલેન્ટ કેરેક્ટર ગેટ રિડ્યુસીસ. બેઝિક કેરેક્ટર જો ઇન્ક્રીઝ થાય છે એટલે એસિડિક કેરેક્ટર્સ ડિક્રીઝ થશે. રિએક્ટિવિટી ઓફ ધીસ ઓક્સાઇડ ઇન્ક્રીઝ થઈ. આ એક સેગમેન્ટ્સ અહીંયા આપણે ફોકસ કરીને રાખવાનું છે. નાઉ આ બધા પાછળનું રીઝન શું છે તો કે હાઈ રિએક્ટિવિટી ટુવર્ડ્સ ધી એર એન્ડ વોટર, અને એટલા માટે આપણને આ સેગમેન્ટ્સ આપણને મળે છે. એન્ડ ધેટ ઇઝ વાય આપણે શું કરીએ છીએ તો કે દે કેપ્ટ ઓર દે સ્ટોર્ડ ઇન અ કેરોસીન લાઈક ઓઇલ. આવો એક સેગમેન્ટ્સ આપણને અહીંયા આપણી એનસીઆરટીએસમાં પણ આપણને આપેલો છે. નાઉ ઓન ધી નેક્સ્ટ પોઈન્ટ that is reactivity towards the water. So reactivity towards water ના અંદર આપણે શું ફોકસ કરીશું? So when we have a reactions with the water, we have a such type of reactions. So reactions મળી તો કે 2 moles of metal get reacted with the 2 moles of water and we get the 2 moles of M plus and 2 moles of OH minus. So ultimately we can say that when metal reacted with the water, it gives us the M plus and OH minus. હવે આનું રીઝન શું છે તો કે રીઝન શું છે તો કે ડ્યુ ટુ ઇટ્સ સ્મોલર સાઇઝ એન્ડ ધી હાઈ હાઇડ્રેશન એન્થાલ્પી, lithium get react less vigorously with the water as compared to the other alkali metals. અને એટલે જ આપણે પેલું જ્યારે ડિસ્કશન કરતા હતા તે વખતે આપણે કહેતા હતા કે જ્યારે સોડિયમ આપણા હાથમાં આવે ત્યારે એને વોટરમાં નાખીએ તો આપણને શું મળશે તો કે આપણને બ્લાસ્ટ એક્સપ્લોઝન્સ આપણને ક્રિએટ થશે. તો અહીંયા આપણે શું ડિસ્કશન કર્યું તો એનોમલસ પ્રોપર્ટી ઓફ લિથિયમ આપણે ડિસ્કશન કર્યું. તો લિથિયમની રિએક્શન્સ લેસ વિગ્રસ કેમ છે બીકોઝ ઇટ હેવિંગ ધી સ્મોલર સાઇઝ એન્ડ ધી હાઈ હાઇડ્રેશન એન્થાલ્પી એન્ડ ધેટ ઇઝ વાય it won't react vigorously with the water and with respect to the other alkali metals. પછી આપણે જો કેરેક્ટરાઇઝેશન્સ પર ફોકસ કરીએ, કયા કેરેક્ટરાઇઝેશન્સ ને ફોકસ કરીશું તો કે આપણે સપોઝ બેઝિક નેચર ને ફોકસ કરીશું. સો બેઝિક નેચર ઓફ ધીસ હાઇડ્રોક્સાઇડ શું થશે ઇન્ક્રીઝિસ થશે, જેવું અહીંયા આપણે ઉપર ડિસ્કશન્સમાં લીધેલું હતું. સો હાઇડ્રોક્સાઇડના બેઝિક નેચરમાં આપણને શું મળશે લિથિયમનો લેસ અને સીઝિયમનો સૌથી હાઈએસ્ટ આપણને જોવા મળશે. તો આને પણ આપણે પેલી રીતના લખી શકાય Li પ્લસ લેસ દેન Na પ્લસ લેસ દેન K પ્લસ લેસ દેન Rb પ્લસ લેસ દેન Cs પ્લસ. તો આ બધાનું જે કોન્સેપ્ટ છે તે આપણને શું મળશે તો કે લિથિયમથી જેમ જેમ સીઝિયમ તરફ આપણે જઈશું તેમ તેમ સાઇઝ ઇન્ક્રીઝ થતી જશે અને હાઇડ્રેશન એન્થાલ્પી ડિક્રીઝ થતી જશે. Now the ionic characters, melting point, boiling point and reactivity, thermal stability and the solubility in a water. So અહીંયા આપણે કયા કયા કેરેક્ટર્સને ફોકસ કર્યા તો કે ionic characters, melting point, boiling point, reactivity, thermal stability and solubility. ક્યાં તો કે આપણે અહીંયા સ્પેસિફિક વર્ડ ફોકસ કરીશું that is in water. આટલી કેરેક્ટરિસ્ટિક્સ વોટરમાં શું થશે તો કે in water they get increases. સો વોટરની અંદર શું થશે ઇન્ક્રીઝ થશે. કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ તો કે વોટરમાં ગ્રુપ 1 ના ionic characters, melting point, boiling point, reactivity, thermal stability અને solubility શું થશે ઇન્ક્રીઝ થશે. આ બધા પાછળનું રીઝન શું કરી શકાશે તો કે ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ. આ સેગમેન્ટ્સ ને અહીંયા ફોકસ તમે કરી શકશો. નાઉ મૂવિંગ ઓન ધી નેક્સ્ટ વન that is the reactivity towards the dihydrogen. તો જેવી રીતના આપણે ઓક્સિજન સાથે રિએક્ટ કર્યું હતું તો આપણને ઓક્સાઇડ્સ મળ્યા હતા, એવી જ રીતના હવે અહીંયા જ્યારે આપણે હાઇડ્રોજન સાથે રિએક્ટ કરીશું તો આપણને હાઇડ્રાઇડ ફોર્મેશન્સ મળશે. તો અહીંયા શું ફોકસ કરીને રાખવાનું છે તો કે અહીંયા આપણે આ ફોકસ કરીને રાખવાની વસ્તુ છે લાઈક these hydrides are ionic solids with the high melting points. તો અહીંયા આપણે શું કોન્સેપ્ટ લીધો તો કે અહીંયા આપણને ઇન્ટર અને ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ ક્રિએટ થશે બીકોઝ
everywhere we get the hydrogens. Reasons બીજા પણ આપણે એવું વર્કઆઉટ કરી શકાય કે હાઇડ્રોજન હેવિંગ ધી ડ્યુઅલ ટેન્ડન્સી. કઈ ડ્યુઅલ ટેન્ડન્સી છે? તો કે હાઇડ્રોજન હેવિંગ ધી ડ્યુઅલ ટેન્ડન્સી ટુ react with the metals as well as the non-metals. એવો કંઈક સેગમેન્ટ્સ આપણને ખબર છે. Now the thermal stability of the LiH is the highest and they are the ionic hydrides and their stability depends on the lattice enthalpy. So અહીંયા આપણે ફોકસ કરીને રાખીશું આટલા વર્ડને. ફર્સ્ટ આપણે ટાર્ગેટ કરીશું this one કે થર્મલ સ્ટેબિલિટી આપણને કેવી મળશે? તો કે લિથિયમ હાઇડ્રાઇડની હાઈએસ્ટ મળશે. રીઝન શું છે? તો કે એની સ્મોલર સાઇઝ. પછી આ બધા શું હશે? તો કે આયોનિક હાઇડ્રાઇડ્સ અને એની જે સ્ટેબિલિટી છે તે કોના પર ડિપેન્ડ કરશે? તો કે લેટિસ એનર્જી પર ડિપેન્ડ કરશે. તો લેટિસ એનર્જી આપણે કોને કહીશું? તો કે લેટિસ એનર્જી આર ધીસ એનર્જી which is the energy difference we observed when we have the concept of formations of a lattice from the 1 mole of a ionic substance. આવો કંઈક સેગમેન્ટ્સ આપણે લેવાના છે. તો આપણને કયો ઓર્ડર મળશે? તો કે લિથિયમ હાઇડ્રાઇડ ગ્રેટર દેન NaH ગ્રેટર દેન KH ગ્રેટર દેન RBH ગ્રેટર દેન CSH. એટલે કે જેમ જેમ આપણે આયોનિક રેડિયસ ઇન્ક્રીઝ થતી જશે લેટિસ એન્થાલ્પીના બેઝિસ પર આપણને શું મળશે? LiH ની પાસે સૌથી વધારે આપણને હાઇડ્રેશન એન્થાલ્પી મળશે અને ત્યાર પછી આપણને CSH એટલે કે સીઝિયમ પાસે સૌથી લિસ્ટ આપણને મળવાની છે. નાઉ moving on the next point, that is the reactivity towards the halogens. તો રિએક્ટિવિટી ટુવર્ડ્સ ધી હેલોજન્સના સેગમેન્ટ્સમાં આપણે શું કરીશું? તો જેમ હાઇડ્રોજન સાથે રિએક્ટ થાય તો હાઇડ્રાઇડ બનાવે, તો અહીંયા હેલોજન સાથે રિએક્ટ થઈ અને આપણને શું બનાવશે? હેલાઇડ ફોર્મેશન્સ આપણને મળશે. એક્સેપ્શન શું છે? તો કે લિથિયમ હેલાઇડ્સ which are covalent other alkali metals halides are ionic in nature. એટલે કે LiH જે છે LiX જે છે તે કોવેલેન્ટ છે, એલ્સ બાકી બધા કેવા છે? આયોનિક ઇન નેચર આપણને જોવા મળશે. Ionic compound get dissolved in water while the covalent compound get hydrolyzed. અહીંયા સેગમેન્ટ્સ ને અહીંયા ફોકસ કરવાનું છે. આયોનિક કેરેક્ટર્સ માટે આપણે જોયેલું છે સોલ્યુશન્સ વાળા ચેપ્ટરમાં આપણે ભણેલા છે કે જેટલા પણ આયોનિક સોલિડ્સ હશે they are very soluble in nature due to the formations of intermolecular hydrogen bond. So અહીંયા LiX સિવાયના બાકીના બધા આયોનિક નેચરના છે એટલે બધા આપણને સોલ્યુબલ થશે વોટરની અંદર. જ્યારે LiX તે શું થશે? આપણને LiX એ કોવેલેન્ટ નેચરનો છે અને એટલા માટે એ હાઇડ્રોલાઇઝ થશે એટલે કે ખાલી આપણને બ્રેકડાઉન આપશે. ઇટ વોન્ટ મેક અ સોલ્યુશન લાઈક અ બેઝિક સોલ્યુશન. એટલે અહીંયા આપણે એને ખાલી હાઇડ્રોલિસિસના સેગમેન્ટ્સ પર લઈશું, જ્યારે બાકી બધા શું થઈ જશે? સોલ્યુબિલિટીનો કોન્સેપ્ટ આપણને આપશે. સો રીઝન શું છે? જો અહીંયા આપણને આપેલું છે LiCl get hydrolyzed due to its covalent nature. Now decreasing order of these halides in undergoing the hydrolysis are as follows. હવે કયો ઓર્ડર લઈએ છે? ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ હાઇડ્રોલિસિસ. આ સેગમેન્ટ્સ આપણે લઈએ છીએ. તો એમાં સૌથી વધારે હાઇડ્રોલિસિસ કોનું થશે? લિથિયમ ક્લોરાઇડ, પછી સોડિયમ ક્લોરાઇડ, પછી પોટેશિયમ ક્લોરાઇડ, ધેન રુબિડિયમ ક્લોરાઇડ, ધેન સીસિયમ ક્લોરાઇડ્સ આપણને ફોકસ થતું હોય એવું આપણને મળવાનું છે. સો અહીં સુધીના સેગમેન્ટ્સ આપણે પ્રોપરલી ફોકસ કર્યા. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટને આપણે જોઈશું, ધેટ ઇઝ ધી reducing nature of a group 1. So these or they are strong reducing agents and lithium being the strongest and the sodium is the weakest. The electron potentials depends upon the sublimation's energy, ionization energy and the hydration energy. So lithium, due to its smaller size, has the highest hydration energy and which accounts for its high negative E0 value. તો અહીંયા આપણે રિડ્યુસિંગ કેરેક્ટર્સ આવશે એટલે આપણે થર્ડ ચેપ્ટર ઓફ અ 12th સ્ટેન્ડર્ડ ધેટ ઇઝ ધી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી પર આપણે પહોંચી જઈશું. એટલે રિડ્યુસિંગ કોન્સેપ્ટ્સ આપણને ડેલ્ટા E ની વેલ્યુથી એટલે કે E નોટ સેલ અથવા તો E સેલ વેલ્યુ પરથી આપણને ફોકસ થશે. હવે આપણી પાસે ફોર્મ્યુલા છે, કયું છે? તો કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE સેલ. એટલે E સેલ વેલ્યુ આપણી કેવી આવી જોઈએ? પોઝિટિવ આવવી જોઈએ. હવે પોઝિટિવ આવવા માટે આપણી પાસે E સેલની ફોર્મ્યુલા કઈ છે? તો કે કેથોડ માઇનસ એનોડનો કોન્સેપ્ટ હશે. આવું કંઈક આપણને જોવા મળવાનું છે. તો સ્ટ્રોંગેસ્ટ રિડ્યુસિંગ એજન્ટ, સો દે આર સ્ટ્રોંગેસ્ટ રિડ્યુસિંગ એજન્ટ. સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ, રિડ્યુસિંગ એજન્ટ કોને કહીશું? તો કે સેલ્ફ ઓક્સિડેશન કરશે
અને બીજા બધાનું રિડક્શન કરશે તો એને રિડ્યુસિંગ એજન્ટ તરીકે આપણે ફાઇન્ડ આઉટ કરીશું. એટલે આ લોકોની ટેન્ડન્સી કેવી છે તો કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ટેન્ડન્સી છે, એન્ડ ધેટ ઇઝ વાય દે આર ધી સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ. હવે લિથિયમ કેવું છે તો કે સ્ટ્રોંગેસ્ટ રિડ્યુસિંગ એજન્ટ છે, while the sodium is the weakest reducing agent. આ એક્સપેરિમેન્ટલી પ્રૂવન છે અને એને આપણે જે EMF સિરીઝ છે તેના પર પણ આપણે ફોકસ કરીને વર્કઆઉટ કરેલું છે. સો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ડિપેન્ડ્સ અપોન, હવે આ પોટેન્શિયલ જે છે આ છે ને તમારો MCQ જનરેટ થઈ શકે કે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કોના પર ડિપેન્ડ કરશે તો કે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ depends upon first sublimation energy, ionization energy as well as dehydration energy. હવે આપણે શું કીધેલું છે તો કે લિથિયમ એ સ્ટ્રોંગેસ્ટ છે. રીઝન શું છે તો કે લિથિયમ હેવિંગ ધી સ્મોલર સાઇઝ એન્ડ હેવિંગ ધી હાઈએસ્ટ હાઇડ્રેશન એનર્જી. એટલે જેટલી હાઇડ્રેશન એનર્જી વધારે હશે એટલું આપણને સ્ટ્રોંગેસ્ટ રિડ્યુસિંગ એજન્ટ મળશે. સો વિચ અકાઉન્ટ્સ ફોર ઇટ્સ હાઈ નેગેટિવ ઈ નોટ વેલ્યુ. હવે આપણને ખબર છે કે ઈ નોટ ની જ્યારે વેલ્યુ ખબર, આપણે ત્રીજા ચેપ્ટરમાં આવું કંઈક આપણે ફોકસ કરેલું હતું. શું ફોકસ કરેલું હતું કે આપણી પાસે ઈ સેલ, જો આપણી પાસે નેગેટિવ હોય તો એ શેના પર જોવા મળે તો કે કેથોડ પર આપણને જોવા મળે. સો કેથોડ પર આપણને જ્યારે જોવા મળે એટલે એ આપણને શું બતાવશે, રિડક્શન આપણને બતાવશે. આવું કંઈક આપણને ખબર છે. ડન ને. અને એવી જ રીતના આપણને એ પણ ખબર છે કે જ્યારે આપણી પાસે ઈ સેલ વેલ્યુ આપણી કેવી આવી તો કે પોઝિટિવ આવી તો આપણે શેના પર મૂકીએ છીએ તો કે એને એનોડ પર આપણે મૂકીએ છીએ, એટલે કે એ ઓક્સિડેશન આપણને કમ્પ્લીટ કરતું હોય એવું આપણને ધ્યાન કરશે. તો આવા જે સેગમેન્ટ છે તેને આપણે ફોકસ કરેલા છે. અહીંયા જેટલી વેલ્યુ નેગેટિવ આવશે એટલે શું કરશે, રિડ્યુસિંગ ઇન નેચર આપણને જોવા મળશે. હવે અહીંયા કન્ફ્યુઝન એ થશે કે અહીંયા હું તમને એવું કહું છું કે વેલ્યુ નેગેટિવ અને પોઝિટિવના બેસ પર, તો હવે આપણે EMF સિરીઝની અંદર શું કરીએ છીએ, વિથ રિસ્પેક્ટ ટુ હાઇડ્રોજન આપણે ફોકસ કરીએ છીએ અને ફોર્મ્યુલા શું લઈએ છીએ તો કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ કેથોડ માઇનસ એનોડનો સેગમેન્ટ આપેલું. જેટલી વેલ્યુ નેગેટિવ મળશે એ આપણને શું બતાવશે તો કે એ આપણને શું કરશે કે આપણું એ રિડક્શન્સ પર જશે. રિડક્શનનો મતલબ એવો થશે કે પોતાનું રિડક્શન કરશે અને સામેવાળાનું ઓક્સિડેશન કરશે. તો આવા જે કોન્સેપ્ટ છે તેને અહીંયા તમારે થોડાક ફોકસ કરીને રાખવાના છે. સો અહીંયા આપણે શું વિચારીશું તો કે વિથ રિસ્પેક્ટ ટુ હાઇડ્રોજનના સેગમેન્ટ્સ પર અહીંયા વિચારીશું. તો જે લોકોને પણ કન્ફ્યુઝન હોય તે લોકો આટલી માઇન્ડસેટ કરીને ચાલજો કે લિથિયમ આપણો કેવો છે તો કે સ્ટ્રોંગેસ્ટ ઇન નેચર છે અને સોડિયમ આપણું વીકેસ્ટ છે. બધું શેના પર ડિપેન્ડ કરશે તો કે સબ્લિમેશન એનર્જી, આયોનાઇઝેશન એનર્જી અને હાઇડ્રેશન એનર્જી પર ડિપેન્ડ કરશે. હવે લિથિયમ પાસે શું છે તો કે સ્મોલર સાઇઝ છે અને એટલે આપણને શું શો કરશે તો કે હાઈએસ્ટ એનર્જી આપણને હાઇડ્રેશન એનર્જી શો કરશે. હવે હાઇડ્રેશન એનર્જી આપણી નેગેટિવ છે, સમજો દીકરાઓ. આપણે ડાયરેક્ટ EMF સાથે અહીંયા કમ્પેર નથી કરતા, અહીંયા આપણે હાઇડ્રેશન એનર્જીના રિસ્પેક્ટમાં આપણે કમ્પેર કરીએ છીએ. એટલે શું થઈ જશે તો કે હાઇડ્રેશન એનર્જી નેગેટિવ આવી તો નેગેટિવ આપણને શું કરશે તો કે પોઝિટિવનો કોન્સેપ્ટ આપણને શો કરશે. એટલે કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S ના કોન્સેપ્ટ પર, અથવા તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ને N Fe સેલ અથવા તો માઇનસ P ડેલ્ટા V આવા કોઈ પણ કોન્સેપ્ટ પર આપણને લઈ જાય અને અહીંયા વેલ્યુને શો કરાવશે. તો અહીંયા આપણને શું મળશે, હાઈ નેગેટિવ ઈ નોટ વેલ્યુ આપણને શો થશે. અને જેટલી વેલ્યુ નેગેટિવ આપણને શો થશે એટલું આપણને શું કરશે તો કે આપણને રિએક્શન સ્પોન્ટેનિટી આપણને શો કરશે. નાઉ ધી સોલ્યુશન ઇન ધી લિક્વિડ અમોનિયા. તો હવે અહીંયા અમાઇનેશન્સનો કોન્સેપ્ટ લઈશું. પહેલા આપણે શું કર્યું, વોટરની અંદર ડિઝોલ્વ કરીને આપણે ફોકસ કર્યું. હવે આપણે એને કોના બેઝ પર ફોકસ કરીશું તો કે હવે આપણે વોટરની જગ્યાએ હવે આપણે અમોનિયાના બેઝ પર આપણે અહીંયા સેગમેન્ટ્સને અહીંયા ફોકસ કરીશું. તો અહીંયા તમારે શું માઇન્ડસેટ કરવાનું છે તો કે તમારે એ માઇન્ડસેટ કરવાનું છે કે તમારી પાસે એમોનિયા જે છે તે એમોનિયા પાસે શું છે તો કે આવા નાઇટ્રોજન પાસે 2 લોન પેર ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે. હવે 2 લોન પેર ઇલેક્ટ્રોનના બેઝિસ પર એ શું કરશે તો કે ઇલેક્ટ્રોન ડોનેટ કરી અને એ ઇલેક્ટ્રોન સાથે વર્કઆઉટ કરશે. એટલે અહીંયા તમારે જે M જે આપેલો છે તો એ M માંથી તમને શું જનરેટ કરશે તો કે એ M માંથી તમને M પ્લસ ઇલેક્ટ્રોન
તમને જનરેટ કરશે. આપણને શું જનરેટ કરશે તો કે M+ માંથી આપણને આ જનરેટ કરશે, ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. આવો એક ટેન્ડન્સી અથવા તો આવો એક સેગમેન્ટ અહીંયા આપણને શો થવાનું છે. ઓકે, તો હવે શું થશે તો કે એમોનિયા જ્યારે પણ રિએક્શન્સ પર વર્કઆઉટ કરશે તે વખતે આપણને જ્યારે આપણને શો કરશે તે વખતે એટલે કે જ્યારે આ M+ જે જનરેટ થયું તે M+ કોની સાથે રિએક્ટ કરશે તો કે NH3 સાથે રિએક્ટ કરશે અને ઇલેક્ટ્રોન કોની સાથે કરશે તો કે એ પણ NH3 સાથે રિએક્શન્સ અહીંયા આપશે. તો અહીંયા આ આપણને કેવી રીતના આપણે એને સમજીશું તો કે જ્યારે આપણે એવું લખીએ છીએ આપણે અહીંયા શું લખ્યું તો કે આપણે અહીંયા લખ્યું M પ્લસ બ્રેકેટમાં x પ્લસ y બ્રેકેટ ક્લોઝ અને NH3 આપણને તો NH3 મળ્યું. તો હવે એનાથી આપણને શું મળશે તો કે આપણે આવું કંઈક ઇન્ટરમીડિયેટ બનાવી શક્યા. સોરી, આમાંથી હવે આપણને શું મળશે તેને તો કે હવે આપણને આ જે આપેલું છે તો M માંથી આપણે શું ફોર્મ કરીશું તો કે M માંથી આપણે ફોર્મ કરીશું M+ પ્લસ ઇલેક્ટ્રોન, આવું કંઈક આપણને મળશે. એવી જ રીતના આપણને આમાંથી શું મળશે તો કે NH3 વાળા સેગમેન્ટ્સમાંથી આપણને આવું કંઈક મળશે. બ્રેકેટ સાથે આપણે વર્કઆઉટ કરાવીએ તો કે x NH3. હવે એણે શું કર્યું તો કે એણે આ NH3 પ્લસ y NH3 નો સેગમેન્ટ આપણને મળ્યો. હવે જે ફર્સ્ટ છે તે આપણું કેવું છે તો કે જે ફર્સ્ટ છે તે આપણું અહીંયા જનરેટ થશે પોઝિટિવ નેચરનું અને બીજું જે જનરેટ થશે તે આપણું કેવું થશે તો કે નેગેટિવ જનરેટ થશે. એટલે એનો મતલબ એવો થાય કે હવે આ M ની રિએક્શન્સ આપણે કોની સાથે કરીશું આ NH3 સાથે કરીશું અને આ ઇલેક્ટ્રોનની રિએક્શન્સ આપણે કોની સાથે કરીશું તો કે આની સાથે કરીશું. એટલે આપણને જે કોમ્પ્લેક્સ મળશે તે કોમ્પ્લેક્સ આપણને કયો મળશે તો કે આપણને આ કોન્સેપ્ટ મળશે કોમ્પ્લેક્સ ઓફ M+ બ્રેકેટમાં NH3 બ્રેકેટ ક્લોઝ અહીંયા આપણને x અને બ્રેકેટ મળશે અને આ કેવો થઈ જશે તો કે પોઝિટિવ થઈ જશે. અને બીજું આપણને કોમ્પ્લેક્સ કેવું મળશે તો કે આપણને E બ્રેકેટ ક્લોઝ NH3 બ્રેકેટ ક્લોઝ અહીંયા આપણને શું મળશે તો કે આપણને y મળશે અને આ આપણું આવું કંઈક આપણને મળી જશે. તો આ કેવું હશે તો કે આ નેગેટિવ નેચરનું હશે. આવી રીતના કંઈક આપણને ફોકસ થશે અને આપણા જે સબસ્ટન્સીસ છે તે આપણને મળવાના છે. ઓકે, નાવ બેક ટુ આર પોઈન્ટ ધેટ ઇઝ ધી ટોપિક. તો આપણને આ પોઝિટિવ અને નેગેટિવ આપણને મળ્યા. તો અહીંયા આપણે શું ફોકસ કરીને રાખ્યું તો કે અહીંયા આપણે આ વસ્તુને ફોકસ કરી. So alkali metals have the low ionization enthalpy and the large size, and that is why they dissolve in the liquid ammonia to give a deep blue colored solutions which are conducting in nature. હવે તમને એ પૂછે કે બ્લુ કલર સોલ્યુશન્સ કોના બેસિસ પર છે અથવા તો બ્લુ કલર માટે કયું કોમ્પ્લેક્સ રિસ્પોન્સિબલ છે તો કે ધીસ કોમ્પ્લેક્સ ઇઝ રિસ્પોન્સિબલ ફોર હેવિંગ ધી કલરેશન્સ. રીઝન શું છે તો કે ઇલેક્ટ્રોન જેટલા એક્સાઇટ થશે તે એક્સાઇટેશન્સના બેસિસ પર આપણને કલર શો કરવાના છે. સો ધી અમોનિએટેડ electron is responsible for the blue color of a strong solution or the solutions. So ammoniated electrons, this one, is responsible for the blue colorations of a solutions and the solution is paramagnetic in nature. હવે છે ને હંમેશા અમોનિએટેડ સોલ્યુશન્સ એ પેરામેગ્નેટિક હશે. હવે પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિકમાં આપણને ખબર છે કે એક ઇલેક્ટ્રોન અનપેર્ડ હશે અને ડાયામેગ્નેટિકમાં બધા આપણી પાસે પેરિંગનો કોન્સેપ્ટ આપણને મળવાનો છે. ઓન સ્ટેન્ડિંગ ઓર ઇન પ્રેઝન્સ ઓફ ધ ઇમ્પ્યુરિટીઝ ઓર a catalyst,
તો અહીંયા આપણે શું ફોકસ કરીશું? સો કે ઇન પ્રેઝન્સ ઓફ ઇમ્પ્યુરિટીઝ ઓર અ કેટાલિસ્ટ ધી બ્લુ કલર્સ સોલ્યુશન્સ ફોર્મ્સ ધી અમાઇડ્સ. એટલે અમાઇનમાંથી હવે શું થઈ જશે? અમાઇડમાં ફોર્મેશન્સ મળશે. એટલે તમને અહીંયા ફોકસ કરાવેલો હોય અથવા તો ક્વેશ્ચનમાં એવું આપેલું હોય કે આપણે અમોનિયા સોલ્યુશન્સ લીધેલું છે ને ઇમ્પ્યોર સોલ્યુશન છે અથવા તો કેટાલિસ્ટ સાથેનું સોલ્યુશન છે, તો તમારી પ્રોડક્ટ કઈ બનશે? તો કે તમારી પ્રોડક્ટ અમાઇડ બનવાની છે. એટલે તમારે અહીંયા અમાઇડ ફોર્મેશન્સ ક્યારે થશે? તો કે ઇન પ્રેઝન્સ ઓફ ઇમ્પ્યુરિટી ઓર ધી કેટાલિસ્ટ. અધરવાઇઝ તમારી પાસે શું રહેશે? તો કે અમાઇન સોલ્યુશન જ રહેવાનું છે. Okay, now in concentrated solutions the blue color changes to the bronze and the solutions becomes a diamagnetic in nature. એટલે અહીંયા તમારી પાસે બે કોન્સેપ્ટ આવી ગયા કે જો પેરામેગ્નેટિક હશે તો તમારું કલર કેવો હશે? બ્લુ કલર હશે. એટલે અહીંયા આપણે હવે આ વર્ડને ફોકસ કરીશું. પેરામેગ્નેટિક તો તમારી પાસે બ્લુ કલર, અને જો ડાયામેગ્નેટિક હશે તો કેવો કલર આવશે? તો કે બ્રોન્ઝ કલર આપણને જોવા મળશે. આ તમારે યાદ રાખવાની વસ્તુ છે. Okay, now next one. So that is the salt of oxo acids. તો અહીંયા આપણે એને ડિસ્કશન્સ ઓલરેડી કરી ગયેલા છે કે ઓક્સો એસિડ્સ ની અંદર આપણને all the metals form the M2CO3 types of carbonate. એટલે કે આપણને Na2CO3, Li2CO3 આવા ટાઈપના મળશે. એમાં પણ Li2CO3 એ લીસ્ટ સ્ટેબલ છે આઉટ ઓફ ઓલ ધી કાર્બોનેટ્સ. રીઝન શું છે? તો કે કોવેલેન્ટ છે અને એ રિડ્યુસ થઈને શું આપશે આપણને? Li2O અને CO2 આપણને આપશે. સો ઓર્ડર ઓફ સ્ટેબિલિટી તમારે યાદ રાખવાની છે. ઓર્ડર ઓફ સ્ટેબિલિટી માટે તમારે હંમેશા નોટ પ્રિપેર કરી દેવાની. Li2CO3 લેસ ધેન Na2CO3 અને CS2CO3 આપણને આવું કંઈક મળશે. એવી જ રીતના સલ્ફેટ્સ માટે આપણને શું જોવા મળશે? તો કે સલ્ફેટ્સ માટે આપણને Li2SO4 પછી Na પછી K આવી રીતના આપણને મળશે. નાઇટ્રેટ્સ માટે આપણને શું મળશે? આ તમારો પૂછાતો ક્વેશ્ચન છે કે નાઇટ્રેટ્સના ડીકમ્પોઝિશન્સ થી આપણને શું મળશે? એટલે કે LiNO3 જ્યારે પણ હશે ત્યારે Li2O આપણને શો કરશે, whereas NaNO3 get decomposed and gives you a NaNO2. આ એની એનોમલસ પ્રોપર્ટી છે, એ આપણે ફોકસ કરીને યાદ રાખવાની છે. એવી જ રીતના તમારે બાયકાર્બોનેટ્સ MHCO3 types of bicarbonate form કરશે and the thermal stability of the bicarbonate increases from lithium to cesium. અને નાઇટ્રાઇટ્સ માટે આપણને શું મળશે? તો કે only the lithium can directly combine with the nitrogens to form the nitrites. આ સેગમેન્ટ્સ થી આપણે એટલે કે જનરલ કેરેક્ટરિસ્ટિક્સ થી આપણે નેક્સ્ટ લેક્ચર એટલે કે આવતીકાલના સેશન્સ ની અંદર આપણે જોઈશું. અત્યારે આપણી પાસે લેસ ધેન 1 મિનિટ બાકી છે. સો આઈ રિક્વેસ્ટ ઓલ કે હું અત્યારે જો તમને ગ્રુપ પર સેન્ડ નહીં કરું તો તમે મને કહેજો, તો હું તમને ફરીથી સેન્ડ કરી દઈશ. અને દરેકને મેસેજ કન્વે કરજો. જ્યાં સુધી પેરેન્ટ સાથે અમારી વાતચીત નહીં થાય ત્યાં સુધી અમે લોકો એ જે તે વ્યક્તિને ગ્રુપની અંદર એન્ટર કરવાના નથી અને એમને ભણાવવાના નથી. આ ક્લિયર કટ ઇન્ડિકેશન છે. એટલે મેક્સિમમ લોકોને કહેજો કે પેરેન્ટ્સ સાથે વાતચીત કરીને અને વર્કઆઉટ કરી લે. જો ભૂલ થઈ હોય તો એ બધી આપણા 4 જણની વચ્ચે જ રહેશે, એટલે કે 3 ફેકલ્ટી અને જે તે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ. સો ધીસ ઇઝ રિક્વેસ્ટ ટુ ઓલ કે આટલી વસ્તુ તમે ફોકસ કરજો.